અત્યારે હું છું માંડલ ટોલનાકા પાસે અને માંડલ ટોલનાકા પાસે સવારથી જે ટોલ આંદોલન કરીને બંધ કરીને બેઠા હતા, પણ પોલીસ દ્વારા એમને હટાવીને અત્યારે ટોલ ચાલુ કરી દેવાનું છે. તમે અત્યારે વાહનો પણ જતા જોઈ શકો છો. તમે વાહનો જોઈ રહ્યા છે. અહીંયા જે આદિવાસી આગેવાનો બેઠા છે, જે સમગ્ર વિસ્તારના આગેવાનો બેઠા હતા, પણ બધાને ત્યાંથી જાણ કરીને ત્યારબાદ જોર જબરદસ્તી બધા જ લોકોને અહીંથી હટાવી દેવામાં આવે છે. અને અમુક આગેવાનો એ લોકોને હટાવવાની કોશિશ કરી અહીંયા શું કહે છે ભાઈ ફોન કરેલો છો તમે નીડેલો ભાઈ ડિવાઇસ ક્યાં છે? કાંઈ કે ડિવાઇસ બે હા બોલો કલેક્ટરનો લેટર છે એને ચાલે થેન્ક યુ પાછા આવી જાઓ રાખો હવે એક લીગલ જ કર્યું લીગલ અને ફરિયાદી વધે એક એટલે જેટલા કેસ પોલીસ દ્વારા કોઈ પણ નિર્ણય લેવા ન આવતા પોલીસ દ્વારા હટાવવામાં આવ્યા છે. અને અત્યારે પબ્લિક તમને વેર વિખેર જોવા મળે છે. અને અત્યારે ટોલ નાકા ઉપરથી વાહનો શરૂ થઈ ગયા છે. તમે વાહનની પાછળ વાહનો જોઈ શકો. એક બાજુ પોલીસ ડિપાર્ટમેન્ટ, પોલીસ તંત્ર અહીં જે લોકો છે એમને વેર વિખેર કરવા માટે લાઠી લઈને એકબીજાને ઉપર દોડે છે. અને લોકો પબ્લિક આપણા તબરી મચવાથી લોકો વાગે છે. અને અમુક આગેવાનોને ડિટેન કરી અને ગાડીમાં અત્યારે મારી પાછળ તમે જોઈ શકો છો માંડલ ટોલ નાકું. અને માંડલ ટોલ નાકા પાસે સવારથી જ આગેવાનો દ્વારા માંડલ ટોલ નાકાને ચક્કા જામ કરવામાં આવ્યા હતા. કારણ કે માંડલ ટોલ નાકા પાસે જે GJ26 એટલે કે તાપી જિલ્લાને જે ફ્રી આપવાનું હોય છે એ ફ્રી ન હતું. એના લીધે 5 વર્ષોથી લડાઈ ચાલતી હતી. પણ આજે સવારે જ્યારે માંડલ ટોલ નાકા પાસે એમને અલ્ટિમેટ આપ્યો હતો કે 26 તારીખે અહીંયા અમે આંદોલન કરશું. અને આંદોલન જે હતા આંદોલનકારીઓ જે આજ દરવાજા ઉપર બેઠા હતા અને પોલીસ સવારથી સમજાવતી હતી, પણ કોઈ પણ નિકાલ ન આવતા છેલ્લે ટોલ નાકા પાસેથી દરેક આંદોલનકારીઓને ડિટેન કરી અને પોલીસની ગાડીમાં બેસાડીને લઈ જવામાં આવ્યા છે. અને હાલમાં પોલીસ દ્વારા જે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા લાઠીચાર્જ કરીને પબ્લિકને વેર વિખેર કરી દેવામાં આવ્યો છે. અને અહીંયા તમે મારી પાછળ જોયો છો કે ફક્ત અને ફક્ત પોલીસ જ તમને દેખાશે. અહીંયા પબ્લિક જે હતું લાઠીચાર્જ અને પોલીસના જે
જવાનોને જોઈને પબ્લિક વેરવિખેર થઈ ગયું છે. દૂર દૂર સુધી તમે દ્રશ્યો જોઈ શકો છો. પબ્લિક તમને કેટલે દૂર દૂર સુધી જોવા નહીં મળશે, કારણ કે માંડલ ટોલ નાકું અત્યારે એકદમ ખાલી થઈ ગયું છે. તમને ફક્ત પોલીસ પ્રશાસન જ અહીંયા જોવા મળશે અને પોલીસના જવાનો જ છે. અહીંયા મહિલા જવાન છે, લેડીઝ જવાન છે, બધા જ જવાનો છે. પણ અહીંયા માંડલ ટોલ નાકા ઉપર જે નિરાકરણ લાવવું હતું કે અહીંયા ટોલ નાકા પાસે અહીંયા કંઈક થયું છે એવું લાગે. ચાલ આ બાજુ જે માંડલ ટોલ નાકા માટે GJ26ને હાલમાં ફ્રી જવા માટેની જે લોકોની માંગ હતી, અહીંના આંદોલનકારીઓની માંગ હતી, એ માંગ સ્વીકારવામાં આવી. NHIના અધિકારીઓ આવ્યા પણ કોઈ પણ વાત એમની સાથે બંધબેસતી ન થતાં છેવટે પોલીસ દ્વારા એમને અહીંથી આંદોલનકારીઓને ઉચકી અને એમની જે ગાડી છે એમાં ડિટેન કરી અને ભરીને લઈ જવામાં આવ્યા છે. પણ હવે જોવાનું રહેશે આગામી સમયમાં કે શું ફરી પાછું આ જ થશે કે પછી આંદોલન અહીંયા થમી જશે, કારણ કે જે ફ્રી ટોલ નાકું GJ26 માટે કરવાનું હતું એ કોઈ પણ કર્યું નથી અત્યાર સુધીમાં. એના માટે જ જે આંદોલનકારીઓ હતા એમને અહીંથી ડિટેન કરીને લઈ જવામાં આવ્યા છે.